ચૂંટણી આવે અને જાય, પણ લોકોની વાત એ ક્યાંય નથી જતી. આપણે ઘણીવાર રાજકીય જીત-હારમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે લોકો ખરેખર શું કહી રહ્યા છે તે સાંભળવાનું જ ભૂલી જઈએ છીએ. તો આજે ચાલો આપણે એ જ કોશિશ કરીએ. આપણે રાજુલા મત વિસ્તારને એક કેસ સ્ટડી તરીકે લઈશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ડેટા આધારિત શાસન ખરેખર કેવું હોઈ શકે. આ સફરમાં આપણે 6 અલગ-અલગ પાસાઓ પર નજર કરીશું. શરૂઆત કરીશું લોકોના અવાજથી, પછી જનાદેશના આંકડાઓને સમજીશું અને અંતે શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ સુધી પહોંચીશું. ચલો શરૂ કરીએ. આપણી વાર્તા શરૂ થાય છે રાજુલાથી. ગુજરાતના અમરેલી જિલ્લાનો આ એક એવો દરિયાકાંઠાનો વિસ્તાર છે જેની ઓળખ, જેનું જીવન સમુદ્ર અને જમીન સાથે વણાયેલું છે. જો અહીં મુખ્યત્વે 2 દુનિયા એકસાથે શ્વાસ લે છે. એક તરફ છે જાફરાબાદના કોળી માછીમારો, જેમની રોજીરોટી સમુદ્રની લહેરો પર ટકેલી છે, અને બીજી તરફ છે ખાંભાના ખેડૂતો, જેમનું જીવન જમીન સાથે જોડાયેલું છે. અહીં આહિર અને પાટીદાર જેવા સમુદાયો પણ છે, પણ આ બધાની વચ્ચે એક સામાન્ય વાત છે, એક સંઘર્ષ. લોકોની સખત મહેનત અને સિસ્ટમ તરફથી મળતા સપોર્ટ વચ્ચે એક મોટી ખાઈ છે, અને આપણી વાર્તાનો મૂળ આધાર આ જ છે. એક કહેવત છે ને કે જ્યારે સરકાર ના હોય ત્યારે ગામ લોકોએ જ પોતાની લાઇફલાઇન સાચવવી પડે છે. રાજુલામાં આ માત્ર કહેવત નથી, હકીકત છે. વિચારો, 2018માં પૂર આવ્યું, પુલ તૂટી ગયા, અને લોકોએ શું કર્યું? સરકારી મદદની રાહ જોયા વગર જાતે જ પોતાના હાથે સમારકામ શરૂ કરી દીધું. આ એક નાની ઘટના નથી, આ શાસનની ગેરહાજરીનું એક ઊંડા શૂન્યાવકાશનું જીવંત ઉદાહરણ છે. લોકોની ફરિયાદો એકદમ સ્પષ્ટ છે અને વર્ષો જૂની છે. વિક્ટર પોર્ટ પર એક પુલની માંગણી આજે પણ અધૂરી છે. ગામડાઓમાં રસ્તાઓની હાલત ખરાબ છે. વીજળી અને પાણીની સમસ્યા તો જાણે રોજિંદી વાત બની ગઈ છે. આ જ મુદ્દાઓ છે જે અહીંના મતદારોના મનમાં સતત ઘૂમરાયા કરે છે. તો લોકોની ભાવનાઓને સમજ્યા પછી હવે એ જ વાર્તાને આંકડાઓની ભાષામાં જોઈએ, કારણ કે નંબર્સ ક્યારેય ખોટું નથી બોલતા. 2022ની ચૂંટણી, ભાજપના હીરા સોલંકી અને કોંગ્રેસના અમરીશ ડેર વચ્ચેની લડાઈ. જીતનું માર્જિન માત્ર 10,463 મત. આટલું ઓછું અંતર એ વાતનો પુરાવો છે કે જંગ કેટલો કાંટાની ટક્કરનો હતો. રાજુલાનો રાજકીય ઇતિહાસ જોવો પણ રસપ્રદ છે. લગભગ 20 વર્ષ સુધી આ સીટ ભાજપનો ગઢ રહી. પણ પછી 2017માં એક મોટો ભૂકંપ આવ્યો. અમરીશ ડેરે કોંગ્રેસ માટે આ સીટ જીતીને દાયકાઓ જૂની પેટર્ન તોડી નાખી. તો મુખ્ય સવાલ એ જ છે, 2017માં એવું તો શું થયું કે ભાજપ હાર્યું, અને ફરી 2022માં એવું શું બન્યું કે બાજી પલટાઈ ગઈ? આ જ સવાલના જવાબમાં આખા વિસ્તારની રણનીતિ છુપાયેલી છે. 2022ના પરિણામનું કારણ મતોના વિભાજનમાં છે. એક અપક્ષ ઉમેદવાર કરણ બારૈયા, જે કોળી સમાજમાંથી આવે છે, એમને લગભગ 11% મત મળ્યા. અને આ મત ક્યાંથી આવ્યા? મોટાભાગે ભાજપની પરંપરાગત વોટ બેંકમાંથી. આ સ્પષ્ટપણે પક્ષની અંદરનો અસંતોષ અને જૂથવાદ દર્શાવે છે. આ આંકડાઓ માત્ર જીધાર નથી બતાવતા, એ તો લોકોનો અવાજ છે. અને આપણી લોકશાહીમાં દરેક નાગરિકને ગરિમા સાથે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. એક જવાબદાર અને માહિતગાર જાહેર સંવાદ જ સાચા શાસનનો પાયો નાખે છે. ચાલો હવે ઉમેદવારો પર ફોકસ કરીએ, કારણ કે ચૂંટણી માત્ર પક્ષોની નથી હોતી, વ્યક્તિત્વની પણ હોય છે. અને રાજુલામાં આ પસંદગી 2 બિલકુલ અલગ પ્રકારના નેતાઓ વચ્ચે હતી. એક બાજુ ભાજપના હીરા સોલંકી, સત્તામાં રહેલા, જેમની પાછળ એક મજબૂત પાર્ટી મશીનરી હતી. એમનો સંદેશ હતો વિકાસની નિરંતરતા. અને બીજી બાજુ કોંગ્રેસના અમરીશ ડેર, જેમની છબી એક લોકલ ફાઇટરની હતી, લોકોના મુદ્દાઓ માટે લડનારા યોદ્ધાની. એમની તાકાત હતી સહકારી મંડળીઓ દ્વારા લોકો સાથેનું ઊંડું જોડાણ. અમરીશ ડેરની સૌથી મોટી તાકાત શું છે? એમનું જમીની નેટવર્ક, જેની નકલ કરવી લગભગ અશક્ય છે. પુલ માટે ખાડીમાં તરી જવાની ઘટના, આ બધું એમની એક્ટિવિસ્ટ તરીકેની છબીને મજબૂત કરે છે. પણ એમની એક મોટી નબળાઈ પણ છે, એમનો રાજકીય ઇતિહાસ. વારંવાર પક્ષ બદલવાથી મતદારોના મનમાં વિશ્વાસનો અભાવ સર્જાય છે, અને આ જ વાત એમને એક તકવાદી નેતા તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. તો આવી જટિલ પરિસ્થિતિમાં જીતવા માટે શું જોઈએ? એક એવી વ્યૂહરચના જે દરેક પાસાને આવરી લે.
આપણે એને ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ, લોકો સાથે જોડાણ માટેનો એક સંપૂર્ણ સિદ્ધાંત. આ સિદ્ધાંતના 4 મુખ્ય ચહેરા છે. પહેલો, મતદારોના મુદ્દાઓ, જેમ કે વિક્ટર પોર્ટબ્રિજ, લોકોની સમસ્યાઓ સાથે સીધું જોડાણ. બીજો, ઉમેદવારની છબી, સ્થાનિક યોદ્ધાની ઓળખને વધુ મજબૂત બનાવવી. ત્રીજો, વિપક્ષનો સામનો, ભાજપના વિકાસના દાવાને સ્થાનિક સ્તરની ઉપેક્ષાના પુરાવા સાથે પડકારવો. અને ચોથો, રણનીતિ, મતોનું વિભાજન અટકાવવા માટે સાચા જોડાણ કરવા. આ 4 ચહેરા એકસાથે કામ કરે ત્યારે જ પરિણામ મળે છે. સારું, તો આપણે નિદાન કરી લીધું. હવે વારો છે ક્રિયાનો. ચાલો વિશ્લેષણથી આગળ વધીને એક એવા માળખા તરફ જઈએ જે નક્કર પરિણામો આપી શકે. આ છે એક 90 દિવસનો એક્શન પ્લાન, જેના 3 સ્પષ્ટ તબક્કા છે. પહેલા 30 દિવસ વિશ્વાસ પાછો મેળવવા માટે, ઘરે ઘરે જઈને સંપર્ક કરવો, જૂના જોડાણોને ફરી જીવંત કરવા. પછીના 30 દિવસ મુદ્દા આધારિત આંદોલન માટે, જેમ કે પુલ માટે એક બ્રિજ માર્ચ કાઢીને લોકોને એકજૂટ કરવા. અને છેલ્લા 30 દિવસ સઘન પ્રચાર અને ડિજિટલ માધ્યમોથી મતદારો સુધી પહોંચવા માટે. પણ આ બધું શા માટે? કારણ કે અંતે નેતાએ લોકોના રોકાણ પર વળતર આપવું પડે છે. અને આ વળતર 5 સ્તંભો પર ટકેલું છે. પહેલું, રોજગાર, માછીમારી અને ખેતી જેવા સ્થાનિક વ્યવસાયોને ટેકો આપીને. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુલ અને રસ્તા જેવા વચનો પૂરા કરીને. ત્રીજું, કલ્યાણકારી યોજનાઓનો સાચો લાભ લોકો સુધી પહોંચાડીને. ચોથું, ફરિયાદોના નિવારણ માટે એક જવાબદાર તંત્ર બનાવીને. અને પાંચમું, વિશ્વાસ, જે આ 4 વસ્તુઓથી બને છે. આ 5 સ્તંભનો આધાર છે વિશ્વાસ છે. અને વિશ્વાસ ત્યારે જ બને છે જ્યારે લોકોની માહિતી, તેમની સમસ્યાઓ સુરક્ષિત રીતે અને તેમની સંમતિથી વાપરવામાં આવે. ભારતના નવા ડેટા પ્રોટેક્શન કાયદાનો મૂળ સિદ્ધાંત પણ આ છે: નાગરિકનો પોતાની માહિતી પર અધિકાર. આ શાસન માટે પણ એટલું જ સાચું છે. હવે આપણે આ ચર્ચાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ. અહીં એક મૂળભૂત પ્રશ્ન છે જે દરેક નેતા અને દરેક મત વિસ્તારે પોતાની જાતને પૂછવો જોઈએ. અને આ એક ચેતવણી પણ છે: જો રાજકારણ ફક્ત વ્યક્તિત્વ અને મતોના ગણિતમાં જ અટવાયેલું રહેશે તો લોકોની મૂળભૂત સમસ્યાઓ ક્યારે હલ નહીં થાય. ફરિયાદોનું ચક્ર બસ ચાલતું જ રહેશે. તો વિકલ્પ શું છે? વિકલ્પ છે શાસનને ડેટા એન્જિનિયરિંગ તરીકે જોવાનો. એક એવી સિસ્ટમ જ્યાં નેતૃત્વ લોકોની જરૂરિયાતોને મુખ્ય ઇનપુટ માને, એ ડેટાનું વિશ્લેષણ કરે અને એના આધારે ચોક્કસ અને લક્ષિત ઉકેલો તૈયાર કરે. આ જ રસ્તો છે જમીન સ્તરથી એક મજબૂત મતવિસ્તાર બનાવવાનો. તો અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. નેતૃત્વ ફક્ત એક ચૂંટણી જીતવાથી આગળ વધીને લોકોની સાચી સેવા કરવા માટે 5 વર્ષનો જનાદેશ કેવી રીતે મેળવી શકે છે? આ સવાલનો જવાબ શોધવો એ જ રાજકારણનો સાચો હેતુ છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉદ્ધાર કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.